આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એટલે જ પ્રેમ કરીએ છીએ, એટલે જ રિસ્પેક્ટ રાખવાની છે આપણી અને બધાની, વ્યક્તિઓનું અને સંબંધોનું પણ. શું? એકચ્યુઅલી રિયા, હું આ બધી વાતો કરવા માટે અહીંયા નથી આવ્યો. મેં બોલાવ્યો ને તું અહીંયા આવ્યો. હા, પણ સાથે એક નિર્ણય પણ કરીને આવ્યો છું. નિર્ણય? કેવો નિર્ણય? શેનો નિર્ણય? શ્રી, તું મને પ્રેમ કરે છે ને? હું તને યાદ આવું છું, બધી જ જગ્યાએ તને હું દેખાઉં છું, એવું તું જ કહેતો હતો ને? સાચી વાત છે રિયા, તું મારા મનમાં છે. એ પણ સાચી વાત છે કે મને તારા પ્રત્યે લાગણી છે. પણ રિયા, હવે જે મેં નિર્ણય લીધો છે ને, એ હું તને કહી દઉં. આજ પછી આપણે નહીં મળીશું રિયા. પપ્પા, હજી કેટલી વાર રાહ જોવાની છે? 12 વાગ્યા. એનો ફોન પણ નથી લાગતો. અરે ભાઈ, એના મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ હશે. હા, શ્રી હમણાં ગમે ત્યારે આવવો જ જોઈએ. ભૂપેન્દ્રભાઈ, કઈ બીજું તો નહીં થયું હોય ને? ભાભી, જરાય નેગેટિવ વિચાર કરવાની જરૂર નથી. અરે તમને તો ખબર છે આ શ્રીને પરીક્ષા લેવાની આદત છે. યાદ છે ડોક્ટરે એની જન્મવાની જે તારીખ આપી હતી એના કરતાં પણ એ 4 દિવસ મોડો જન્મ્યો હતો. 12 નહીં તો 12:30 વાગે આવી જશે. હે? અને આમે આપણે ઘરમાં જ બેઠા છે ને, ક્યાં બહાર ઊભા છીએ? હવે રાહ જોતા જોતા આપણા પાળિયા બની ગયા. જ્યોતિ, મને તો લાગે છે કે તારું અનુમાન કદાચ સાચું પડી જશે. આપણે અહીંયા ગાનાની જેમ રાહ જોઈ રહ્યા છીએ અને ત્યાં રિયા સાથે મજા કરી રહ્યા છે. કંકુ, જો તું મનમાં કંઈ ખોટું નહીં લગાડતી હો, હમણાં ભાઈ આવી જશે ને જોજે કેક બહુ જ ભાવશે ભાઈને. મેં કંકુ સાથે લગ્ન કર્યા એ પછી પણ તું મારી પાછળ પડી હતી. હું મૂંઝવણમાં હતો રિયા, અને એ મૂંઝવણમાં હું કંકુને પૂરેપૂરી રીતે, સાચી રીતે અપનાવી નથી શક્યો. રિયા, જગતમાં માત્ર 2 જ જવાબ હોય છે, હા કે ના. અને એની વચ્ચેની જે બધી વાતો છે ને, તે ખાલી અવઢવ છે જે બધી માણસોએ એમની સગવડતા માટે બનાવી છે. અને મારે એવું નથી કરવું રિયા. હું આ નિર્ણય તને કહેવાની સાથે સાથે પોતાને પણ કહી રહ્યો છું. આપણે એકબીજાથી દૂર રહેવાનું છે. જીવનમાં આગળ વધવાનું છે. એટલે આજથી આપણા સંબંધને ફૂલ સ્ટોપ, કાયમ માટે ફૂલ સ્ટોપ રિયા. નહીં રિયા, હવે મારે કંઈ જ નથી સાંભળવું. મારે જે વાત કરવી હતી એ મેં તને જણાવી દીધી. કંકુ મારી જવાબદારી છે અને હવે મારે એના પર ધ્યાન આપવાનું છે. એટલે હવે કોઈ મૂંઝવણ નહીં, કોઈ ધર્મ સંકટ નહીં રિયા, કોઈ ધર્મ સંકટ નહીં. કંકુ મારી પત્ની છે અને હવે એ જ સત્ય છે રિયા. અને તે મારી સાથે જે અન્યાય કર્યો એનું શું? એના માટે મેં તારી પાસે અગાઉ પણ માફી માંગી છે અને આજે હમણાં પણ માફી માંગુ છું. આઈ એમ સોરી રિયા. રિયા, તારી સામે આખી જિંદગી પડી છે તારી, પણ કંકુ માટે આ સંબંધની આગળ જીવન છે જ નહીં રિયા. અને જો મારા કારણે કંકુનું જીવન બરબાદ થયું ને રિયા, તો તું અને હું આપણે બંને ખુશ નહીં રહી શકીએ, ક્યારેય નહીં. એટલે હવે આપણી દિશા અલગ છે રિયા, આપણા ધ્યેય અલગ છે. એટલે હવે આપણે એમના પર ધ્યાન આપીએ. રિયા, હવેથી તું મારા દિલમાં રહીશ, પણ એવી રીતે કે તું મને યાદ પણ નહીં આવીશ. શ્રી આવ્યો લાગે છે. એ લાઈટ બંધ કરો, લાઈટ બંધ કરો. ઉભા રહો કાકા, હું કેક લઈ આવું ફટાફટ. પ્રિયા,
આ કેક કોણે બનાવી? કંકુએ બનાવી. બધા છુપાઈ જાઓ. યોગિતા બેન, સાંભળો, હું શું કહું છું કે આપણે પપ્પાની સામે જ શ્રીને પૂછી લઈએ કે હતો ક્યાં, ઓફિસમાં કે પછી રિયા સાથે. યોગિતા બેન, આપણે શ્રીભાઈને ઢીલ આપવાની છે. આપણા પપ્પાની સામે ખબર પડી જશે ને તો પપ્પા એને ગમે એ રીતે સમજાવી અને 5-6 સાચા રસ્તે વાળી લેશે. આપણે તો અત્યારે એવું કરવાનું છે કે જેથી કરીને શ્રીભાઈ રોજે જ રિયાને મળે અને રિયા તરફ વળતા જ જાય. સાવ સાચી વાત છે. એટલે આપણે શ્રીભાઈને રોજ રિયાના ઘરે જતા અને આવતા કરી દેવાના છે. ઓકે. બારનો ખોલતા વાર લાગી. બધા સુઈ ગયા લાગે છે. જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. ખુશ રહે બેટા. જીવતો રહે. કાકા, અરે કેક તો બહુ સરસ છે. કંકુએ બનાવી છે. ને કંકુએ બનાવી, બારેથી આવી છે. પ્રિયા, આ જ્યોતિ બહુ શું કહે છે? તે તો મને કહ્યું કે આ કેક આ છોકરીએ બનાવી છે. તને એમ કે તું એનું નામ દઈને મને બીજી કેક દેખાડીશ એટલે હું રાજી થઈ જઈશ અને જૂની વાત ભૂલી જઈશ? મમ્મી પણ ચૂપ, એકદમ ચૂપ. માં સામે ખોટું બોલવા લાગી છે. આજે પાછો આ છોકરી મારો વિશ્વાસ તોડ્યો છે અને મને એનાથી વધારે દૂર કરી નાખી. તું એક કામ કર, આ કેકને એક પ્લેટમાં કાઢી લે અને જો કોઈ પૂછે ને તો એવું કહેજે કે તે બનાવી છે. મમ્મી અને શ્રીભાઈ આ કેક જોઈને ખુશ થઈ જશે. એ ભાભી, શું કહું છું, બધું મૂકો ને અત્યારે, બધું પડતું મૂકો. જલ્દીમાં જલ્દી કેક કાપો. શું છે, જલ્દીથી કેક કાપે. મને કેક ખાવાની બહુ તલબ લાગી છે. કેક કાપે એટલે મારું ડાયાબિટીસ વધારું. એ ભાઈ, ચાલ ને, તું જલ્દી કેક કાપ ને. શ્રી, મેં તને यहाँ केक कापवा बोलाव्यो तो અને તું મારું દિલ કાપીને ગયો. અહીંયા મારી કેક તો કાપી નહીં, પણ વાંધો નહીં, તું ઘરે મારી મોકલાવેલી કેક જ કાપીશ. મને કેક ખાવી છે. મને પણ. હું નહીં પાડું. ના, પહેલા હું. નહીં, પહેલા હું. પહેલા. ના, પહેલા હું. મેં તને, તારી ફેમિલીને બધાને પોતાના માન્યા, પણ તે મને સાવ એકલી કરી નાખી. સાવ એટલે સાવ. તને ખબર નથી શ્રી કે હું તારા વિના નહીં રહી શકું. હું તારાથી દૂર ક્યારેય નહીં જાઉં. ના તને જવા દઈશ, ક્યારેય નહીં.